music. અને એકલો જ ફરું છું હો. અંધારે આવી જવાનું ગમે તેથી જેમ તો મિત્રો ડેમોની અંદર તમે જે ટેટસ જોયું તેવું ટેટસ તમારે બનાવો તો વિડીયોની અંત સુધી જોવાનું રહેશે. અને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલું શેર કરતા રહેજો મિત્રો. અને મિત્રો બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો. તો મિત્રો વધારે સમય બગાડતા નથી, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દેશે. તો મિત્રો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે. ઓપન કર્યા બાદ ફૂલ પ્રોજેક્ટ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અહીંયાથી તમારે ફોટા ચેન્જ કરવાના છે. અહીંયાથી ફોટો આપ્યો છે તે આવી જવાનું છે. નીચે પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. મીડિયા પર આવી જશે. અહીંયાથી તમારે જેનો પણ ફોટો તમારે એડ કરવાનો હોય તે ફોટો તમારે અહીંયાથી એડ કરી લેવાનો છે. કોઈ પણ ફોટો આપણે તમને એડ કરીને અહીંયાથી બતાવી દઈએ છીએ. આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે, આ ફોટોને અહીંયાથી એડ કરી છે તો ઉપર 3 ડોટ આપે છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોટાની ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લઈએ છીએ મિત્રો આપણે આ રીતનો. તો આ રીતે કર્યા બાદ નીચે મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી ફોટાની તમારે બરાબર આ વચ્ચોવચ્ચ સેટ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ તમારી સોંગના એન્ડમાં જઈને ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેશે. સોંગના એન્ડમાં જતું રહેશે, ફોટો તમે એડ કરો તેના પર ક્લિક કરી દેશે. બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવાનું છે. અહીંયાથી તમારે શું કરવાનું છે, વચ્ચેથી ફોટો કટ કરવાનો રહેશે મિત્રો. તો તમારે કઈ જગ્યાએ ફોટાને કટ કરવાનું છે, કઈ રીતે કરવાનું છે બધું આપણે તમને અહીંયાથી શીખવાડી દઈએ. તો અહીંયાથી લિરિક્સના જે અહીંયાથી આ રીતનો બીટ માર્ક આપેલો છે મિત્રો અહીંયાથી તે આવી જવાનું છે મિત્રો. આપણે અહીંયાથી બીટ માર્ક આપેલો છે તે આવીને તમારે ફોટો તમે જે એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી વચ્ચે જો ઓપ્શન આવે છે તેના પર ક્લિક કરીને 2 કટ આપી દેવાનું છે. નીચેવાળો ફોટો છે તેને આ રીતે નીચે લાવી દેવાનો છે મિત્રો. અહીંયા તમારે જે ફોટા આપેલા છે 2 ફોટા, આ ફોટા પર લાવીને સેટ કરી લેવાનું છે. તેવી જ રીતે ઉપર બીજો ફોટો તમે કટ કર્યો તે રહી ગયો છે તેને પણ આ રીતે નીચે લાવી દેવાનો છે. નીચે તમારે જે ફોટો આવ્યો છે ત્યાં સુધી લાવવાનો રહેશે. અહીંયાથી આ રીતે લાવી દેવાનો છે મિત્રો. આપણે અહીંયાથી તમારા ફેસ ઉપર કંઈ આ રીતે આવી જાય તો તમે આગુ પાછું કરીને આ રીતે બરાબર સેટ કરી શકો છો મિત્રો. આપણે તમે આ રીતનું કાં તો નાનો મોટો કરશો એટલે તમારા આ રીતે ફોટો બરાબર સેટ કરી થઈ જશે. આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, ફોટાની આ રીતનો સેટ થઈ જાય ત્યારબાદ તમારે અહીંયાથી આગળવાળા ફોટા ઉપર ઇફેક્ટ આપવાની રહેશે મિત્રો. અહીંયાથી તમે જે ફોટો એડ કરે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે શું કરશે, બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર આવી જાય છે. ઓપેસિટી પર આવીને કલરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયાથી લુમિનેસ કરી દેવાનું છે. એટલે ફોટાની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ ઇફેક્ટ તમારે આવી જશે આ રીતની. ત્યારબાદ તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. હવે સેવ કરવાનું છે. શેરનો ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયો તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે મિત્રો.